નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં જે ગ્રામરના પોઈન્ટ્સ ભણતા હતા એના વિશે હું તમને થોડીક માહિતી આપું. તો આપણે અગાઉ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા, બરાબર. અને આપણે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું છે એવી આશા સાથે આજે આપણે એક્સરસાઇઝ લેવાની છે. આપણે એક ટેન્સ તો આપણે જોઈ ગયા, બરાબર, અને એક ટેન્સની જે ખાલી જગ્યા હતી એ પણ જોઈ ગયા. હવે એ ટેન્સને આધારે તમને ખ્યાલ પડી કે હું જે ટેન્સ ભણાવું છે અને જે ખાલી જગ્યા છે એમાં જે ટુ બીના રૂપ, જે સહાયકારક અને જે ક્રિયાપદનું રૂપ આવતું હોય એનું એ જ હશે. એ તો તમને વ્યવસ્થિત સમજાઈ ગયું. પણ હવે આ ટેન્સ જ્યારે બધા મિક્સ થાય છે, એટલે કે જ્યારે આ બધા ટેન્સ ભેગા થાય છે અને એમાંથી તમારે ઓળખવાનું હોય છે કે કયો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, કયો સિમ્પલ પ્રેઝન્ટ છે, કયો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, અને એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની હોય છે. તો અહીં મેં 6 ખાલી જગ્યા એવી લખી છે જે તમારે ઓળખવાની છે કે આ કયા કાળની છે. પછી એનું સ્ટ્રક્ચર, એના કાળદર્શક શબ્દ યાદ કરો તો તમને વ્યવસ્થિત અને પૂરેપૂરા તમે માર્ક્સ મેળવી શકો, બરાબર. ચાલો આપણે ફર્સ્ટ અક્ષય ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. હવે આ ખાલી જગ્યા, બરાબર, કયા ટેન્સની છે? તો કાળદર્શક શબ્દ શું આવ્યું? યસ્ટરડે. હવે આ કયા કાળનું કાળદર્શક શબ્દ છે? રિમેમ્બર ઇટ. સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની વાક્ય રચના છે. એટલું સમજાઈ ગયું. હવે હકાર છે, પ્રશ્નાર્થ છે કે નકાર છે એ જાણવું હોય તો આપણે આ વાક્યમાં નોટ આવ્યું નહીં તો શું? નકાર છે નહીં. પ્રશ્નાર્થ હોય તો જે ટુ બીના રૂપ છે એ આગળ હોય, આમાં ટુ બીના રૂપ આગળ છે નહીં. ઇઝી કહું અને પાછળ જો ક્વેશ્ચન માર્ક હોય તો એ શું હોય? પ્રશ્નાર્થ, બરાબર. આમાં કઈ છે? પ્રશ્નાર્થ નહીં. તો હવે આ વાક્ય શેનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સનું એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય છે. હવે આ હકાર વાક્ય છે તો એની વાક્ય રચના કઈ થાય? તો અહીંયા લખું કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરાબર. કર્તા કોણ છે? અક્ષય. હવે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે તો આપણે હંમેશા યાદ રાખવાનું કે આ જે બ્રેકેટ્સમાં હોય એ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. તમને એટલી બધી અટપટાઈથી પૂછવામાં આવતું નથી. તો આમાં તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલે કે V2 છે. તો હવે એ જોવાનું કે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે કે રાઈટ છે તો એનું ભૂતકાળનું રૂપ શું થાય, બરાબર. પછી અ લેટર તો એ શું છે? કર્મ. અને યસ્ટરડે એ શું છે? અન્ય શબ્દ. કોના અન્ય શબ્દ? સાદા ભૂતકાળના અન્ય શબ્દ. હવે રાઈટનું બીજું રૂપ, રાઈટ, રોટ, રિટન. આ 3 રૂપ છે, V1, V2, V3. તો અહીં આપણે કયું રૂપ મૂકવાનું છે? V2. તો શું આવશે? રોટ. બીજું કાંઈ લખવાનું? તો કે ના, બીજું કંઈ પણ આમાં તમારે કરવાનું હોતું નથી. જો આટલું સમજાઈ જાય તો તમારે આ ખાલી જગ્યાના પૂરેપૂરા માર્ક્સ એટલે કે 1 માર્ક્સમાં હોય છે તો એ તમારે આવી શકે છે. ધ ગર્લ્સ બ્લેન્ક અ રંગોલી ટુમોરો. સેમ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ટુમોરો છે એ કયા કાળના કાળદર્શક શબ્દ છે? સાદા ભવિષ્યકાળના.
હવે આ જે રૂપ છે સાદા ભવિષ્યકાળના રૂપ જે અન્ય શબ્દ છે તો એની વાક્ય રચના કઈ રીતે થાય? કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આ વાક્ય રચના કઈ થઈ? ભવિષ્યકાળની. ક્યાં ભવિષ્યકાળની? સાદા ભવિષ્યકાળની. હવે આ વાક્ય રચના લખ્યા પછી આપણે જોવાનું છે કે હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે. નકાર છે નહીં, પ્રશ્નાર્થ છે નહીં. તો કઈ વાક્ય રચના છે? આ હકાર એટલે કે એફર્મેટિવ છે. તો આપણે વાક્ય રચના જોઈએ. કરતા કોણ છે? ધ ગર્લ્સ. શેલ કે વિલ તમારે એ પ્રમાણે મૂકવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એટલે જે આપેલું છે એનું એ કર્મ અરંગોલી અને અન્ય શબ્દ ટુમોરો. તો અહીંયા શું આવશે? ધ ગર્લ્સ વિલ ડ્રો. છે ઇઝી. કાળ ઓળખતા આવડી જાય તો તમે એને ઇઝીલી તમે એના આન્સર લખી શકો. અહીંયા જોઈએ વેર આપેલું છે. વેર અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કયો કાળ થાય? સોરી, કયું આ હકાર થાય, નકાર થાય કે પ્રશ્નાર્થ થાય? તો કે પ્રશ્નાર્થ થાય. વાક્ય પ્રશ્નાર્થ છે એ ખબર પડી ગઈ. હવે અહીં આપણે એવરી ડે ભવિષ્યકાળમાં આવે ને? ના, બરાબર. ભવિષ્યકાળમાં ન આવે. શેમાં આવે? સાદા વર્તમાન કાળ, સાવકાળ એટલે કે સાદા વર્તમાન કાળમાં એવરીડે શબ્દ આવે. હવે એ ખાસ યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય અને એ પણ સાદા વર્તમાન કાળની હોય તો ટુ બીના રૂપ તરીકે શું આવે? ડુ કે ડઝ. એટલે અહીંયા હી છે તો હી પ્રમાણે શું આવશે? ડઝ. પછી તમારે એ યાદ રાખવાનું કે આમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે કે એસ કે એસ વાળું આવે? એસ કે એસ વાળું રૂપ આવશે નહીં. શું કામ? એ ફક્ત હકાર વાક્ય રચનામાં આવે. બાકી નકાર વાક્ય રચના હોય તો ડુ કે ડઝ મૂકવાનું હોય અને એની સાથે તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. બાકી એક પણ પ્રકારના ચેન્જીસ કરવાના નથી. હકાર વાક્યમાં જે એસ કે એસ છે એ અહીં નીકળી જાય છે અને એની જગ્યાએ તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. તો મૂળરૂપ શું? એનું મૂળરૂપ શું છે? પુટ. પુટ પુટ પુટ. આ ત્રણેય રૂપ સરખા છે, બરાબર. હવે આગળ જોઈએ. આસ્ક. બે ખાલી જગ્યા છે, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો તમારે અહીં કઈ કાળ હશે? આપણે શું જોવાનું? કાળદર્શી શબ્દ યસ્ટરડે. યસ્ટરડે શેમાં આવે? ભૂતકાળમાં. કયા ભૂતકાળમાં? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલા માટે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો એમાં તો આપણને ખ્યાલ છે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ફરીવાર હું અહીંયા એને એક વાક્ય રચના લખું છું. ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ડીડ પહેલી ખાલી જગ્યામાં શું મૂકવામાં આવશે? ડીડ. ડીડ હંમેશા શરૂઆતના વાક્ય હોય એની શરૂઆતમાં આવે એટલે કેપિટલમાં, બરાબર. હવે ડીડ તો બીજી ખાલી જગ્યામાં જે તમને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવેલું છે એનું એ જ તમારે જવાબમાં પણ લખવાનું રહે. ડીડ યુ આસ્ક યોર ફાધર યસ્ટરડે? આવતીકાલે તારા ફાધરને પૂછીશ. તો હવે આ તો ખ્યાલ પડી ગયો ને? ડુ કે ડઝ શેમાં આવે છે? વર્તમાન કાળમાં. ડીડ શેમાં આવે છે? ભૂતકાળમાં, બરાબર. આગળ જોઈએ. મીતા નોટ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. હવે લાસ્ટ વીક છે તો કયો ટેન્સ હોય? સાભૂકા. સાભૂકા એટલે કે સાદો ભૂતકાળ.
હકાર. હવે સાદા ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે આપણે જોવાનું કે હકાર, નકાર કે પ્રશ્નાર્થ. અહીંયા શું છે? નોટ. નોટ હોય તો હંમેશા કઈ વાક્ય રચના હોય? નકાર. તો સાદા ભૂતકાળની નકાર વાક્ય રચનામાં પહેલી ખાલી જગ્યામાં શું મૂકવામાં આવે છે? ડીડ. અને બીજી ખાલી જગ્યા પ્રમાણે જે તમારે મૂળરૂપ મૂકેલું હોય એનું એ, એટલે કે મીટનું મીટ. મીતા ડીડ નોટ મીટ હર ફ્રેન્ડ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે મીતા છે એના ફ્રેન્ડને મળી શકી નહીં. લાસ્ટ બ્લેન્ક્સ છે. તો આકાશ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ ડોર એવરી ડે. એવરી ડે શબ્દ છે તો આ કયા કાળનું છે? સાવકા. સાવકા એટલે કે સાદો વર્તમાન કાળ. બરાબર. હવે હકાર, નકાર, પ્રશ્નાર્થ. નોટ છે તો શું છે? નકાર. નકાર વાક્ય રચના હોય કે ડુ કે ડઝ મૂકવામાં આવે છે. બરાબર. બહુવચન હોય તો ડુ અને એકવચન હોય તો ડઝ. અને જ્યારે આ વાક્ય રચના છે તો અહીંયા પહેલામાં ડુ આવશે કે ડઝ આવશે? તો આવશે ડઝ. અને ત્યાર પછી જે ક્રિયાપદનું મૂળ રૂપ છે શર્ટ, 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 ત્રણેય રૂપ સરખા થાય છે, પણ અહીં આપણે જે અહીંયા આપેલું છે ક્રિયાપદનું મૂળ એનું એ જ રૂપ મૂકવામાં આવશે. હવે આ તમારી બુક્સમાં તમે લખી લેજો. આગળ જોઈએ. હવે આ બાજુ જુઓ તો એક પેરેગ્રાફ ટાઈપ તમને આપેલું છે. બરાબર. આ શું છે? પ્રિયા ગોઝ ટુ માર્કેટ. શી બાય સમ વેજીટેબલ. શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ. શી આસ્ક ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રૂટ્સ. હવે આ કયા ટેન્સનું છે પહેલાં તો એ જોવાનું છે. આ આખો પેરેગ્રાફ છે એ કયા ટેન્સનો છે? પછી એમાં તમને શું કીધું છે કે ચેન્જ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમારે શેમાં ફેરવવાનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું છે. હવે જ્યારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવતા હો ત્યારે તમને એની હકાર, નકાર, પ્રશ્નાર્થ, વાક્ય રચના આવડવી જોઈએ. બરાબર. અહીં તમને કેમ ખબર પડી કે આ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે? તો જો શી, સીઝ, એસ આવ્યું, અહીંયા ઈએસ આવ્યું, અહીંયા એસ આવ્યું, અહીંયા આસ તો એસ આવ્યું. તો આ બધા જે એસ કે ઈએસ મૂકવાના જે લક્ષણો છે એ કોના છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના. એ પણ હકારમાં. બરાબર. તો તમારે આને ચેન્જ કરવાનું છે. શેમાં ચેન્જ કરવાનું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ચેન્જ કરવાનું છે. તો હવે આને તમે કઈ રીતે ચેન્જ કરશો? તો ચાલો લખીએ આપણે. પ્રિયા હવે ગોઝ છે. બરાબર. તો ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હકારની વાક્ય રચનામાં વી ટુ રૂપ આવે છે. બરાબર. ગોઝનું શું થશે? વેન્ટ. પછી જે શબ્દો હતા એ વેન્ટ ટુ ધ માર્કેટ. શી હવે બાય. બાયનું બીજું રૂપ શું થાય? બોટ. બોટ સમ વેજીટેબલ. શી સીઝ સમ ગુડ ફ્રૂટ્સ. હવે ફરીવાર એને આપણે જોઈએ તો શી સીઝનું શું થાય? સો. સમ ગુડ ફ્રૂટ્સ. શી આસ્ક ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રૂટ. હવે આસ્ક છે તો એનું બીજું રૂપ શું થાય? શી આસ્ક ધ પ્રાઇઝ ઓફ ધ ફ્રૂટ્સ. છે અઘરું? જો તમને ટેન્સ ઓળખતા આવડી જાય અને જો તમે એના વાક્ય રચના એટલે કે એમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, ક્રિયાપદનું ટુ બીનું રૂપ ક્યુ આવે છે, એ જો ખબર પડી જાય તો તમારે એકદમ ઇઝી છે.
ચાલો આપણે અહીંયા કદાચ આ સીઝ છે, શી ડઝ નોટ સી આ વાળું આપેલું હોય તો તમારે એના જવાબમાં અહીંયા શું લખવાનું રહે? શી ડીડ નોટ સી સમ ગુડ ફ્રૂટ્સ. બરાબર. હવે આટલું તો તમને ખ્યાલ આવી ગયો કે આમાં હકાર નકાર પ્રશ્નાર્થ હોય તો કેવા કેવા પ્રકારના ચેન્જીસ થાય. આગળ જોઈએ. હવે અહીંયા નકાર હતું તો ડુ કે ડઝ હોય તો શું થશે એનું? ડીડ. અહીંયા પ્રશ્નાર્થ હોય, આગળ ડીડ હોય, સોરી આગળ ડઝ કે ડુ કે ડઝ હોય તો આગળ શું આવશે? ડીડ. તો આવા પ્રકારના તમને ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. આગળ જોઈએ તો તમને થોડાક 1-2 પેરેગ્રાફ આપું છું જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. Umang lived in Goa, but his parents did not like the place. They went back to their village. They felt happy there. Deepak read a book. He did not understand the meaning of a word. He could not he did not find a dictionary. So he took his friend help. Change into the simple present tense. અને જે ઉપરનો પેરેગ્રાફ છે ઉમંગવાળો એને પણ તમારે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ ફ્યુચર
ટેન્સ. બરાબર. આપણે પહેલો પેરેગ્રાફ છે એ જોયો, આપણે એને ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયો. આ પેરેગ્રાફ છે એને તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવવાનો છે અને આ જે પેરેગ્રાફ છે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે ફેરવવાનો રહેશે. આ તમારા માટે હોમવર્ક છે. બરાબર. જો આ તમને આવડી જાય, આ બંને પેરેગ્રાફ જો તમને આવડી ગયા એટલે સમજી લેવાનું કે તમને સિમ્પલ જે ટેન્સ છે ત્રણેય એ તમને પૂરેપૂરા સમજાઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ટેન્સની તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરજો અને એના એક્ઝામ્પલ મળે કોઈ બી ગ્રામરની બુક્સમાં તો તમે લખજો અને રિફર કરજો. જેમ પ્રેક્ટિસ વધારે થશે એમ તમારે એનો મહાવરો વધારે થશે. થેન્ક યુ.